પ્રકરણ 2 ચોરી અને પ્રાયશ્ચિત। પ્રશ્ન નંબર 1 ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ લખો। ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખક ગાંધીજી છે। 2 ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। મિત્રો, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર પાઠ્યપુસ્તકમાં આત્મકથા ખંડ આપેલો છે। બંને શબ્દો સમાનાર્થી છે। 3 ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યાંશ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યાંશ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે। ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભય ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી। 5 સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઈ પડી અને ત્યાર પછી ચોરી નહીં કરવાનો એમણે નિશ્ચય કર્યો। 6 ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ। 7 બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી। 8 ચોરી અને પ્રાયશ્ચિત પ્રસંગમાંથી ગાંધીજીને જીવનનો કયો પાઠ શીખવા મળ્યો? ચોરી અને પ્રાયશ્ચિત પ્રસંગમાંથી ગાંધીજીને સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળ્યો। 9 ધતુરાના બીજ અંગે ગાંધીજીએ શું વાંચ્યું હતું અથવા શું ખાવાથી મૃત્યુ થાય? બંને પ્રશ્નોનો જવાબ એક જ છે। ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય એવું ગાંધીજીએ ક્યાંક વાંચ્યું હતું। 10 ભૂલની કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીએ અપાર શાંતિ જાળવી તેનું કારણ ગાંધીજી શું માને છે? ભૂલની કબૂલાતની ચિઠ્ઠી વાંચી પિતાજીએ અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી તેમ ગાંધીજી માને છે। 11 પિતાજીની આંખમાંના મોતીબિંદુની ગાંધીજી પર શી અસર થઈ? પિતાજીની આંખમાંના મોતીબિંદુના પ્રેમ બાણે ગાંધીજીનું હૃદય વિંધાયું અને તેઓ શુદ્ધ થયા। 12 ગાંધીજીની આત્મકથાનું નામ લખો। સત્યના પ્રયોગો।